મનસુખ વસાવાનો જિલ્લા વહીવટીતંત્ર પર સનસનીખેજ આક્ષેપ સામે આવ્યો છે। ઝઘડિયા તાલુકામાં ચાલતા ઓવરલોડ રેતીના વાહનો બાબતે જિલ્લા વહીવટીતંત્રના કેટલાક અધિકારીઓનું રેતીવાળા સાથે સેટિંગ હોવાનો આક્ષેપ કર્યો છે। ઉમલ્લા ગામે ઓવરલોડ વાહનોના કારણે પંચાયતના પાણીની પાઇપલાઇન તૂટી હોય ત્યારે 5 દિવસથી પાણી નથી, જેથી મનસુખભાઈ વસાવા મુલાકાતે આવ્યા હતા। મનસુખભાઈ વસાવાએ કહ્યું છે કે લોકો જણાવી રહ્યા છે કે ઝઘડિયા પંથકમાં ચાલતા ઓવરલોડ રેતીના વાહનો બાબતે ડીડીઓ, ટીડીઓ અને આરટીઓ ભૂસ્તર વિભાગ તથા રાજપારડી તેમજ ઉમલ્લા પોલીસની મિલીભગત છે। ઓવરલોડ વાહનોના કારણે રાજપારડી ઉમલ્લાના તથા સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રાજપીપળાથી લઈ ભરૂચ સુધી રોડની સાઈડમાં રેતીના મોટા ડુંગરો ખડકી દેવામાં આવ્યા છે। આ બાબતે તેમણે કલેક્ટરનું પણ ધ્યાન દોર્યું હતું, પરંતુ તેમણે પણ કોઈ પગલાં નહીં ભર્યા હોવાનો આક્ષેપ કર્યો છે। જો આ વિસ્તારમાં ઓવરલોડ વાહન બંધ નહીં થાય તો મનસુખ વસાવા દ્વારા જન આંદોલન કરવામાં આવશે અને તેનું નેતૃત્વ તેઓ જાતે પોતે કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। વાઘપરા અને ઉમરલા ગ્રામ પંચાયત ખૂબ મોટી ગ્રામ પંચાયતો છે। એક મિની શહેર જેવી આ બંને ગ્રામ પંચાયતો છે, જોઈન્ટ સાથે જોડાયેલી છે। ઉમરલા સાથે લોકો ઉમરલાના નામથી જ ઓળખાય છે। આ બંને ગ્રામ પંચાયત ના લોકો ખૂબ હેરાન છે। રેતીના હાઈવા ઓવરલોડ ભરીને જાય છે, એના કારણે ખૂબ હેરાન થાય છે। ટ્રાફિક પણ બજારમાં જામ થાય છે, કારણ કે પહેલી વખત એટલા મોટા હાઈવા જાય છે કે એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે। નાના વાહન ચાલકો તો ખૂબ જ પરેશાન છે। આ હાઈવાઓના કારણે પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા 5 દિવસથી તૂટી ગઈ છે। જિલ્લા વહીવટીતંત્રને, તાલુકા વહીવટીતંત્રને, મામલતદાર હોય, પીએસઆઈ હોય, એ ખાણ ખનીજવાળાને પણ જાણ કરી છે, છતાં પણ કોઈક ને કોઈ કારણ છે એમની સાથે મિલીભગત છે કે શું છે? લોકોનો તો આક્ષેપ જ સીધો છે, બધા જ લોકોની આ ખાણ ખનીજ રેતી માફિયાઓ સાથે મિલીભગત છે, એના કારણે બે રોકટોક આ ચાલે છે। ના પાઇપલાઇન તૂટી ગઈ, પીવાના પાણીનો પ્રશ્ન ટીવી મીડિયામાં આવે છે, લોકલ સોશિયલ મીડિયામાં આવે છે, છતાં પણ એક સિંગલ અધિકારી, પીએસઆઈ કે મામલતદાર કે પ્રાંત કે આ વિસ્તારના કોઈ અધિકારી અહીંયા જોવા માટે પણ આવતા નથી। ટીડીઓ પણ આ પાણીનો પીવાનો મોટો પ્રશ્ન છે, ટીડીઓ કેમ કોના સાથે સેટિંગમાં બેઠા છે આ તાલુકા વિકાસ અધિકારી, એ મને સમજાતું નથી। તો આ હાઈવાના કારણે રેતીના ધંધા સાથે જોડાયેલા લોકોના કારણે લોકો ખૂબ હેરાન છે। રેતીના ધંધા સાથે જોડાયેલા અમને પૂરો સહકાર આપે, સરકારના નીતિ નિયમ મુજબ તમે કામ કરો, ધંધો કરો, અમને કોઈ વાંધો નથી, પણ તમે સરકારના નીતિ નિયમ મુજબ ઓવરલોડ ગાડીઓ ભરો, જે આ વિસ્તારની અંદર માન્ય નથી તેવી મોટી હાઈવાઓ અહીંયા ફેરવો, એના કારણે લોકો હેરાન થાય છે। અને રાજપીપળાથી ભરૂચ સુધી બંને સાઈડ પર મોટા પર્વતોની જેમ રેતીના ખડકો કરી દેવામાં આવ્યા છે। જિલ્લા વિકાસ અધિકારીનું કેટલાક લોકોએ મને કીધું કે જિલ્લા વિકાસ અધિકારીઓની સેટિંગ છે, ટીડીનું સેટિંગ છે, આરટીઓના અધિકારીઓની સેટિંગ છે, અહીંના પીએસઆઈ, રાજપાડીના પીએસઆઈ ને ઉમરલાના પીએસઆઈ નું સેટિંગ છે। લોકો ખુલ્લેઆમ કે છે, આ લોકોની વાત કરે છે, અમારે મોડીની વાત નહીં, લોકોની વાત છે ને। લોકો ક્યારે કહેતા હશે કે જાહેરમાં બધું ચર્ચાતું હોય? અને આ પ્રકારના જે ધંધો કરનારા લોકો, રેતી વ્યવસાય સાથે ઓવરલોડ વાહનો JMDC માં ફરતા હોય, બધા જ લોકો બેફામ રીતના ચાલે છે, બે રોકટોક, એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે। અને બધા જ જિલ્લા કલેક્ટર સાહેબને પણ આનું ધ્યાન દોર્યું છે, પણ કલેક્ટર સાહેબે પણ પગલાં નથી લીધા। બંને પીએસઆઈને વારંવાર આ વિસ્તારના પ્રતિનિધિએ જાણ કરી છે, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહે પણ સમય બધાને જાણ કરી છે, ડીડીઓ અને ટીડીઓને પણ આની જાણ કરી છે, મામલતદારને પણ જાણ કરી છે, પણ ક્યાંક ને ક્યાંક એમની સાથે સેટિંગ હોવાના કારણે આજે વાત કરીએ છીએ તો અમને પણ ગમતું નથી, પણ પ્રજાના પ્રશ્નો, પ્રજા હેરાન થાય છે, એના કારણે અમારે બોલવું પડે છે। આ પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે, બંને મોટી પંચાયતો, કેટલી મોટી પંચાયત, આજે લોકો ખૂબ પરેશાન છે। ટેન્કરથી પાણી પંચાયતની ક્ષમતા હોય, પંચાયતની મર્યાદા હોય, કેટલું મદદરૂપ થાય, જ્યારે તાલુકા કે જિલ્લાના જે વાસ્મોવાળા પણ એક પણ સિંગલ માણસ જોવા નથી આવ્યો, એક કર્મચારી આવીને કંઈ જોઈને જતો રહ્યો। તો આ લોકોની બેદરકારીના કારણે અને આ લોકો પ્રજાના જે પ્રશ્નોને સમજી નથી શકતા, એના કારણે અમારે ના છૂટકે આ પ્રકારનું બોલવું પડે છે। અને જે સાચી વાત છે એ અમારે મીડિયા સમક્ષ પણ કહેવી પડે છે। અમારા કોઈના માટે નારાજગી નથી, પણ પ્રજા હેરાન ના થાય એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે। નિમેશ ગોસ્વામી, RN ન્યૂઝ, ઝઘડિયા।